11 મેથી લઈને 24 મે સુધી અગ્નિ નક્ષત્ર રહેશે અને હાલમાં અગ્નિ નક્ષત્ર ચાલી રહ્યો છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે અગ્નિ નક્ષત્ર હોય ને એ વખતે સૂર્યદેવની ઉપાસના કરવામાં આવે તો ત્યારે થાય છે અનેક લાભ. ત્યારે આ નક્ષત્રમાં સૂર્યદેવના કયા 21 નામ ગણાય છે ચમત્કારિક, અને આ નામના મંત્રના જાપથી કયા થાય છે લાભ, જાણીશું ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી. જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વ પાપદનમ પ્રણતોસ્મી દિવાકરમ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું વાત કરીશ અગ્નિ નક્ષત્ર વિશે. મિત્રો, અગ્નિ નક્ષત્રનું શું છે મહત્વ, અગ્નિ નક્ષત્ર ક્યારથી પ્રારંભ થાય, ક્યારે પૂર્ણ થાય, અને અગ્નિ નક્ષત્રમાં આપણે શું કરવું જોઈએ, અને અગ્નિ નક્ષત્રમાં કરેલા ઉપાયોથી ફાયદા શું થાય છે, આ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું. મિત્રો, અગ્નિ નક્ષત્ર એવું કહેવાય છે કે સૂર્ય ભગવાન જ્યારે કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારથી પ્રારંભ થાય છે અગ્નિ નક્ષત્ર. અને એવું કહેવાય છે કે જ્યારે રોહિણી નક્ષત્રમાં સૂર્યદેવ પ્રવેશ કરે છે ત્યારે આ અગ્નિ નક્ષત્રની પૂર્ણાહુતિ થાય. મતલબ કે સૂર્યદેવ કૃતિકા નક્ષત્રમાં આવે એટલે આ અગ્નિ નક્ષત્ર ચાલુ થાય, અને સૂર્યદેવ જ્યારે રોહિણીમાં નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે પૂર્ણ થાય છે. હવે રહી વાત કે કઈ તારીખે સૂર્યદેવ કૃતિકા નક્ષત્રમાં આવે છે, તો એ તમને કહી દઉં. 11/5/2025 પ્રારંભ થાય છે અને 24/5/2025 સુધી અગ્નિ નક્ષત્ર કહેવામાં આવે છે. તારીખ ફરીથી કહી દઉં, 11/5/2025 આ નક્ષત્રની શરૂઆત થાય છે અને 24/5/2025 પૂર્ણાવતી. મતલબ 11 તારીખથી માંડી અને 24 તારીખ સુધીનો, આ મહિનામાં 11 તારીખથી માંડી અને 24 તારીખ સુધીનો જે સમય છે, આ સમયને અગ્નિ નક્ષત્ર કહેવામાં આવે છે. અને શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે જે વ્યક્તિ અગ્નિ નક્ષત્રમાં સૂર્ય ભગવાનની જેટલી આરાધના કરે એટલું જ એ વ્યક્તિનું તેજ વધે છે, અને જોડે જોડે આરોગ્યમ ધન સંપ્રદામ, સાથે સાથે આદિત્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંત સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. એ વ્યક્તિને શરીરનું સુખ સારું મળે છે. સૂર્યના આશીર્વાદથી યશ માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. ઘણા લોકો કહેતા હોય છે કે શાસ્ત્રીજી અમે ગમે એટલું કરીએ છીએ ને તો અમને અબજસ જ મળે છે. તો એવા લોકો માટે ખાસ આ ઉપાય. એથી આગળ સૂર્યનારાયણને પંચાયતન દેવતાની અંદર પણ એક સ્થાન આપેલું છે. જે 5 દેવ સૌથી મુખ્ય આપણે કહેવાય, ભગવાન ગણેશજી, મા ભગવતી જગદંબિકા, વિષ્ણુ ભગવાન, શિવજી અને સૂર્યદેવ. આ પંચાયતન દેવની અંદર મુખ્ય સ્થાન સૂર્યદેવનું છે. સૂર્યદેવને એવું કહેવાય છે કે ઉપાસનાથી આગળ બીજો ફાયદો શું થાય, તો કે તમારું શરીર સારું રહે, અને જેને હૃદયના દુખાવા થતા હોય તો એ લોકો માટે તો ખાસ તેજની પ્રાપ્તિ થાય, યશમાન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય, સમાજમાં ઇજ્જત વધે છે. એથી આગળ વાત કરીએ કે સૂર્ય, જે વ્યક્તિનું ડેરિંગ પાવર કમજોર રહેતું હોય, ઘણી વખત કોઈ વાત કરવામાં બહુ ગભરાતા હોય, જેને વાતમાં એના હાથ ધ્રુજતા હોય, તો આ બધાને સૂર્યની ઉપાસના કરવી જરૂરી છે. અને અગ્નિ નક્ષત્રમાં સૂર્યદેવના જેટલા મંત્ર જાપ થાય એટલું જ એમને પરિણામ સારું મળે છે. કેમ કે આ સમયમાં સૂર્યની ઉપાસના કરવી શુભ પરિણામ આપે છે. ભારતની અંદર એવું કહેવાય છે કે તમિલનાડુ ક્ષેત્રની અંદર આ અગ્નિ નક્ષત્રનો તહેવારને બહુ સારી રીતે ત્યાંના લોકો મનાવતા હોય છે. એ લોકો તહેવાર તરીકે આ સમયમાં ભગવાનની આરાધના, પૂજન, પાઠ કરતા હોય છે. તો આ સમયમાં આપણે પણ શક્ય હોય તો નિત્ય ભગવાન સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવાનું, સૂર્યને નમસ્કાર કરી અને કંકુ 2 હાથમાં અનામિકા છેલ્લેથી બીજી આંગળી જે છે એમાં કંકુ લઈ અને ઓમ સૂર્યાય નમઃ બોલીને સૂર્યદેવને રોજ એ કંકુના છંટકાળ કરવા. 2 હાથ ઊંચા કરીને
12 વખત ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ આ રીતે તમે બોલી શકો છો. બીજા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે મનોકામના સિદ્ધિ અર્થમ, મનોકામના પૂર્ણ કરવા માટે વિશેષ તમારે ઉપાય કરવા હોય તો એ પણ કહું છું. એવું કહેવાય છે ઘણા આપણા કાર્ય થતા ન હોય તો અગ્નિ નક્ષત્રમાં સૂર્યનારાયણના આ 21 નામ નિત્ય બોલવાથી, સૂર્યની સામે ઊભા રહીને આ 21 નામ સૂર્યનારાયણને સંભળાવવાથી પણ વ્યક્તિની મનોકામના સિદ્ધ થાય છે. હવે રહી વાત કે આ 21 નામ કયા છે? સૂર્યદેવના આ ચમત્કારી 21 નામ. તો તમે નોટ અને પેન લઈને બેઠા હોવ તો ચોક્કસ આ નામ લખી લેજો, કેમ કે આ અગ્નિ નક્ષત્રનો મહિમા એના સૂર્ય ગ્રંથમાં પણ આપેલો છે અને આની તાકાત પણ બહુ અદ્ભુત હોય છે. જે વખતે જેમ કે આપણે ગણેશજીના પર્વ ચાલતા હોય ત્યારે ગણેશજીના મંત્ર જાપ કરીએ તો વધારે પરિણામ આપે. શ્રાવણ મહિનો હોય અને શિવજીની આરાધના કરીએ તો શિવજી વિશેષ પરિણામ આપે છે. નવરાત્રિ હોય તો નવદુર્ગાની આરાધના કરીએ તો નવદુર્ગા એનું પરિણામ આપે છે. તેમ દરેક દેવનો માસ અને એનો એક સમય, એનું એક શ્રેષ્ઠ પરિણામ હોય છે. તો ભગવાન સૂર્યનારાયણની ઉપાસના માટે શ્રેષ્ઠ સમય જે છે જેને અગ્નિ નક્ષત્ર કહેવામાં આવે છે, જે અત્યારે હાલ એ નક્ષત્ર 5મા મહિનામાં આપણને જોવા મળશે. 11 તારીખથી 11/5/2025થી માંડી અને 24/5/2025 સુધીમાં. તો મિત્રો વિશેષ મનોકામના સિદ્ધિ પ્રાપ્તિ માટે તમે આ સૂર્યનારાયણના જે 21 નામ છે તે 21 નામને લખી લેજો અને રોજ આ ભગવાનની સૂર્યની સામે અથવા તમારા દેવ શિવાની સામે બેસીને પણ તમે આ નામ કરશો. હવે નામ લખી લો. ઓમ વિકર્તનાય નમઃ. પહેલું નામ છે સૂર્યનારાયણનું જે 21 નામમાંથી ઓમ વિકર્તનાય નમઃ. ભગવાન સૂર્યદેવનું બીજું નામ છે ઓમ વિવસ્વનાય નમઃ. ઓમ વિવસ્વનાય નમઃ. ત્રીજું સૂર્યદેવનું નામ છે ઓમ માર્તંડાય નમઃ. ચોથું નામ ઓમ ભાસ્કરાય નમઃ. પાંચમું નામ ઓમ રવયે નમઃ. સૂર્યદેવનું છઠ્ઠું નામ ઓમ લોકપ્રકાશાય નમઃ. સાતમું ચમત્કારી નામ ઓમ શ્રીમતે નમઃ. આઠમું નામ છે ઓમ લોકચક્ષુષે નમઃ. ઓમ લોકચક્ષુષે નમઃ. સૂર્ય ભગવાનનું નવમું નામ ઓમ ગૃહેશ્વરાય નમઃ. દસમું નામ ઓમ લોકસાક્ષિણે નમઃ. લોકસાક્ષિણે નમઃ. એકાદશ કહેતા 11મું નામ ઓમ ત્રિલોકેશાય નમઃ. ભગવાન સૂર્યદેવનું 12મું નામ છે ઓમ કર્તાય નમઃ. ત્રયોદશ કહેતા 13મું નામ ઓમ હર્તાય નમઃ. ચતુર્દશ એટલે કે 14મું નામ ભગવાન સૂર્યદેવનું છે ઓમ તમિસ્ત્રહાય નમઃ. ઓમ તમિસ્ત્રહાય નમઃ. તમિસ્ત્રહાય નમઃ. ત્યાર પછી ભગવાનનું 15મું નામ ઓમ તપનાય નમઃ. 16મું નામ ઓમ તાપનાય નમઃ. તાપનાય નમઃ. 17મું નામ ઓમ શુચયે નમઃ. 18મું સૂર્યદેવનું નામ ઓમ સપ્તાશ્વ વાહનાય નમઃ. સપ્તાશ્વ વાહનાય નમઃ. મિત્રો સપ્તાશ્વ વાહનાય નમઃ સંસ્કૃત શબ્દનો ગુજરાતીમાં અર્થ એવું થાય સપ્તશ્વ. સપ્ત એટલે કે 7, અશ્વ એટલે કે ઘોડા. 7 ઘોડા જેમનું વાહન છે એ ભગવાન સૂર્યદેવ. તો અહીંયા 18મું નામમાં હતું સપ્તા સ્વવાહનાય નમઃ. ત્યાર પછી ભગવાન સૂર્યદેવનું 19મું નામ ઓમ ગભસ્તિ હસ્તાય નમઃ. 20મું નામ ઓમ બ્રહ્મણે નમઃ. અને 21મું નામ સૂર્યદેવનું છે સર્વદેવ નમસ્કૃતાય નમઃ. સર્વદેવ નમસ્કૃતાય નમઃ. તો આ ભગવાનના હતા સૂર્યદેવના 21 નામ. અને 21 નામ ભગવાનની સામે રોજ તમારે સૂર્યની સામે બોલવાનું અથવા મંદિરની સામે બોલી જાય. બીજું તમને એવું લાગે કે મારે થોડું આના કરતાં વિશેષ ઉપાય કરવો છે તો નિત્ય તમારે
ચોખા લેવાના, એ કંકુવાળા ચોખા કરીને 21 ચોખા તૈયાર કરી એક નામ બોલીને એક ચોખો ભગવાનને અર્પણ કરો, સૂર્યદેવને આકાશની અંદર વધારી શકાય. 21 ચોખા કંકુવાળા કરીને એ પણ અર્પણ કરી શકાય. બીજું વિશેષ, સૂર્યનારાયણને પુષ્પ, રક્તપુષ્પ, લાલ ફૂલ વધારે ગમે છે, તો 21 લાલ ફૂલ 21 નામ બોલીને સૂર્યને અર્પણ કરવાથી પણ એક વિશેષ કૃપા મળે છે. 3 ઉપાય કરી શકાય. નામ પણ ખાલી બોલી શકાય, અક્ષત લાલ ચોખા અર્પણ કરી શકાય, લાલ ફૂલ પણ અર્પણ કરી શકાય, અને એનાથી છેલ્લો રસ્તો કુમકુમ. હવે આ ઉપાય જે છે ને, જેના જીવનમાં બહુ માંગલિક કાર્ય, ઘણા લોકો એવા છે કે જે લોકોને લગ્નને લઈને વાત અટકી જાય છે, તો એ લોકોએ 21 નામ જ લેવાના, પણ કંકુની વાટકી લેવાની, કેમ કે કુમકુમ છે ને એ લગ્નનું માંગલિક કાર્યનું પ્રતીક ગણવામાં આવે છે. તો એક તાંબાની વાટકીમાં કંકુ નાખી અને એક નામ બોલી અને એક વખત સૂર્યને અર્પણ કરવાનું. આ રીતે જેમ આપણે કંકુના છાંટા નાખીએ ને એમ એક નામ બોલીને એક વખત છંટકાર કરવાનો. તો આ રીતે 21 નામ બોલીને 21 વખત છંટકાર પણ કરી શકાય. કેમ કે અગ્નિ નક્ષત્ર દરમિયાન આ કરેલો ઉપાય શીઘ્ર પરિણામ આપે છે. આવું હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. અને હંમેશા હું એક જ વાત કહું છું કે મારી વાત ઉપર વિશ્વાસ હોય કે ન હોય, પણ શાસ્ત્ર ઉપર ચોક્કસ આપણે વિશ્વાસ હોવો જોઈએ. અને હંમેશા વેદ, શાસ્ત્ર, પુરાણ, ઉપનિષદ અને એના અનુસંધાનમાં જે કંઈ સારી વસ્તુ મને લાગે છે અને સરળ ભાષામાં હું એને તમારે અત્યાર સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરું છું. કેમ કે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા ભક્તિ, જ્ઞાન, વૈદિક મંત્ર અને પૂજા પાઠને લઈને સચોટ જાણકારી આપવાનું અમે કાર્ય કરતા હોય છે. દર્શક મિત્રો, આજે સુંદર મજાની જાણકારી મેં તમને આપી છે અગ્નિ નક્ષત્ર વિશે. અને આગળ પણ હું તમને વિશેષ ઉપાયો કહીશ. બીજા નંબરની વસ્તુ, આગળ રાહુદેવનું રાશિ પરિવર્તન થાય છે અને જેનાથી દરેક લોકોને અલગ અલગ એની અસરો થવાની છે. તો રોજે રોજ આપણે રાહુ મહારાજ ઉપર પણ કઈ રાશિને કેવી થશે અસર, એના વિશે પણ ચર્ચા કરીશું. તો મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.